કાલથી હું કચ્છ માટે હું કાલથી અહીંયા છું. ત્યારે માંડવીમાં ખૂબ પ્રશ્ન હતો ને ત્યાં આપણે આર્મીની ટીમ પણ મૂકીને બચાવ કામગીરી ત્યાં આપણા એમએલએ અનિરુદ્ધભાઈ દ્વારા અને અમારી આખી ટીમ MP વિનોદભાઈ ચાવડા સાથે અમે ત્યાં પૂરે છેલ્લામાં છેલ્લા સુધી જ્યાં બચાવ કામગીરી ચાલતી હતી ત્યાં અમે રૂબરૂ મુલાકાત લઈને ઘટતી વસ્તુ ત્યાં પહોંચાડી છે. આજે માંડવીની સ્થિતિ રાત્રેથી જખો અને નલિયા આખું જે લખપત કોસ્ટલ એરિયા છે ત્યાં પણ કાલની જે આગાહી હતી તો આજે રાત્રે પવન ફૂંકાયેલો હતો, પણ અમે 0 થી 5 કિલોમીટરના રેન્જના કાચા ઝૂંપડાની અંદર અને પતરામાં રહેતા લોકોને તુરંત જ એ વિસ્તારના તમામ ગામોમાં તલાટી સરપંચ દ્વારા શિફ્ટ કરાવી દેવામાં આવ્યા. તમામ ક્ષેત્ર પર ફૂડ પેકેટની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. 2 મિસિંગ છે અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે પાણીના બચાવ કાર્યમાં 1 વ્યક્તિ 64 જણાને અમે બચાવ કાર્ય પૂર્ણ કર્યું હતું. 65 લોકો હતા, એમાંથી 1નું ડેથ થયું છે, જે કરુણ ઘટના છે. એમના પરિવારને અમે સાંત્વના પાઠવીએ છીએ. આજે અમે જે કામગીરી કરી રહ્યા છીએ, અમારી પાસે SDRFની 2 ટીમ અને 1 NDRFની ટીમ છે, 2 આર્મીની ટીમ છે. આ બધી જ 2 કોસ્ટલની ટીમ છે. તમામ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે અને બચાવ કામગીરીમાં અમારો પહેલો પ્રાયોરિટી કાલ સાંજ સુધીની પહેલી પ્રાયોરિટી એ છે કે એક પણ વ્યક્તિને પ્રોબ્લેમ ના આવે અને મૃત્યુ ન થાય. એ બચાવ કામગીરી જ પહેલો અમારો પ્રયાસ છે. લગભગ જ્યાં જ્યાં પાણી ભરાણું છે ત્યાં અમે PGVCL દ્વારા તમામ ફીડરો બંધ કરી દેવામાં આવે છે, એટલા માટે
કે જો લાઇટના કે કંઈક અડે અને કરંટ લાગવાના બનાવથી પણ મૃત્યુ થવાની સંભાવના હતી. માટે ઇલેક્ટ્રિસિટી બાબતમાં પણ અમારું તંત્ર પૂરું સજ્જ છે. આજે લગભગ અત્યારથી પાણી જેમ જેમ ઉતરવા મળશે ત્યાં સુધી સાંજ સુધીમાં એક પણ ગામ લાઇટ વિહોણું નહીં રહે. એક પણ ગામ પાણી ઉતરી જાય પછી રોડ તુરંત રિપેરિંગ આરએનબીની ટીમ દ્વારા અમે યુદ્ધના ધોરણે કામગીરી, એટલે આજ સાંજ સુધીમાં પાણી ઉતરવાથી તમામ પ્રકારની અમારી ટીમ સજ્જ છે. આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે ને રાત્રે પણ 10 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રીનો ફોન હતો અને એમણે જે કરવું પડતું હોય તે બધું જ કરવા માટેની સરકાર તરફથી અમને સૂચના આપવામાં આવી હતી. વાત રહી નગરપાલિકા અને જે ટાઉન પ્લેસ છે, તો પાણી ઉતરે તો તુરંત જ ત્યાં સ્વચ્છતા, દવા છંટકાવ, જેટલી મશીનરી છે એ ઘટતી હોય તો પણ ભાડેથી રાખીને તમામ ચીફને આપણે કલેક્ટરની મિટિંગની અંદર સૂચના આપવામાં આવી છે. હાલ અમે 9:30 તમામ પ્લાનિંગ માટેની બીજી મિટિંગ કરીશું. અત્યારે અમારું બચાવ કામગીરી છે, જે જાનહાનિની નુકસાન ન થાય એ પહેલી પ્રાયોરિટી છે. પાણી ઉતરતાથી રાત સુધીમાં અમે તમામ રોડ શરૂ કરી દઈશું. તમામ ગામમાં વીજળી અમે પૂર્ણ રીતે પહોંચાડીશું. જ્યાં પાણીનો પ્રશ્ન પીવાનો હશે ત્યાં પણ અમારું વોટર વર્ક્સ દ્વારા જનરેટરની પણ વ્યવસ્થા કરી છે. કદાચ પાવર ન હોય, મોટર ચલાવવી પડે તો જનરેટર. ખાસ કરીને માંડવીમાં જે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાણા છે, જે લગભગ 10-15 દિવસ સુધી ઉતરે નહીં અથવા તો એને નિકાલનો પ્રશ્ન છે, તો અમે કંડલા બંદરથી કિર્લોસ્કરના હેવી પંપો પણ મંગાવીને ત્યાં રાત્રિના અમે મોકલી દીધા છે. જેવું પાણી ઉતરવા મળશે તુરંત જ પંપ દ્વારા પણ માંડવીના જે વિસ્તારોમાં પાણી ભરાણા છે ને રાત સુધીમાં અમે ખાલી કરવા માટેનો પ્રયાસ કર્યો. લગભગ દરેક ટીમ પાસે 2-1 હોડીની વ્યવસ્થા કરી છે. હાલ અમારી લખપતથી લઈ માંડવી બધી જ જગ્યાએ યાતાયાતમાં અમે જેસીબી અને ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાં કાર જઈ શકે એવી સ્થિતિ નથી. અમે પણ ખુદ જેસીબી અને ટ્રેક્ટરમાં ત્યાં જઈ રહ્યા છીએ. હાલ સ્થિતિ રાતની જે આપણે ખૂબ તકલીફ હતી, આગાહી હતી અને ટેન્શન હતું, એ ટેન્શનથી આપણે મુક્ત થયા છીએ. આજથી રાબેતા મુજબ આપણે કામગીરી કરી રહ્યા છીએ. મિસિંગ 2 થયા છે, એકનું મોત થયું છે, કયા વિસ્તારના લોકો? એ બચાવ કામગીરીમાં હતા. મિસિંગ એક ખેડૂત રાતના વાડીએ જવા માટે ગયા હતા અને લાઇટનું કંઈ થયું હોય એમાં એક મિસિંગ છે. અને જે 65 જણાનો મારું રેસ્ક્યુ કરી રહ્યા હતા, આ રેસ્ક્યુની અંદર 64 જણા આવી ગયા અને એક ભાઈ જ જાતે નીકળવા ગયા અને એમાં પડીને ડૂબીને એમનું કરુણ મૃત્યુ થયું છે.